ગુડ મોર્નિંગ. ધોરણ 11 ભૂગોળ, પાઠ નંબર 2, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. વસુંધરા માનવીનું જન્મસ્થળ છે. વસુંધરા એટલે પૃથ્વી માતા, ધરતી માતા જેને આપણે કહીએ છીએ એ. ભૂસપાટી ઉપર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે. મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે. આ કારણે જ માનવીને ધરતીનો છોરું કહ્યો છે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલ છે. જ્યારથી પૃથ્વી પર માનવનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે. વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. એટલે પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ પાઠ નંબર 2માં આપણે અભ્યાસ કરવાનો છે કે અનેક માનવ સ્વાભાવિક જિજ્ઞાસુ વૃત્તિ હોય જેને કારણે એનો વિચાર થાય કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, એની ઉત્ક્રાંતિ કેવી થઈ હશે. આ સમજૂતી માટે આપણે અહીંયા પાઠ નંબર 2માં અભ્યાસ કરવાનો રહેશે. આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે, તારાની સંખ્યા કેટલી, ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે. જ્યારથી પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે ત્યારે શું તે આકાશનો તારો બની જાય છે? અવકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું હશે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, બહુ જૂનું છે. ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. તો શું આપણે અંતરિક્ષની પેલે પાર જઈ શકીશું? આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય જીવસૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવા આવો આપણે આ પ્રકરણ હેતુ સાથે અભ્યાસ કરીએ કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો એ પહેલાં આપણે જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ કેટલી છે. અહીંયા ઘણા ઉદાહરણો આપેલા છે આ પાઠમાં કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ અંગે અનેક અટકળો કરવામાં આવ્યા છે. અનેક ધર્મગ્રંથોનો અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો હતો એવી કલ્પના કરતા હતા. તો હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા એવી હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે. આ ઈંડું એ જ પૃથ્વી સ્કેન્ડિનેવિયાના દેશો, એટલે એમાં 3 દેશોનો સમાવેશ થાય, સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે. આ પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પના કરતા હતા. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ ઉપર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે. આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈ સૂર્યલોક, જેને આપણે સ્વર્ગલોક પણ કહીએ છીએ, એ સ્વર્ગલોક છે. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈ રાક્ષસના પ્રચંડ મજબૂત વાસા ઉપર પૃથ્વી ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો હોય તો બધું બરાબર છે, કંઈ વાંધો નથી, પણ જ્યારે તે જાગી જશે અથવા હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા એમ માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વેલ ઉપર ટકેલી છે. વળી પ્રાચીન કાળના લોકો એમ માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું અટપટું બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્ર સાથે મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ફરે છે અને તેથી તારા સહિત આખા આકાશને આપણે પૃથ્વી પર ફેરવે છે. આપણા પૂર્વજો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગ માથું ધૂણાવે છે તેથી ધરાધ્રુજી ઉઠે છે. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે કેવી હતી તો કે ગરમ વાયુવી ગોળા રૂપે હતી. કાળક્રમે શું થયું તો કે તેની બાહ્ય સપાટી કાળક્રમે ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે.
સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહણવાદ, ભરતીવાદ, એક તારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, નિહારિકઈ વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો એટલે કે નોવા સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે. જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો છે. ત્યાર પછી આવશે પૃથ્વીનો ઉદ્ભવ અંગેની વિવિધ સિદ્ધાંતો જે રજૂ થયા. એમાં 3 સિદ્ધાંતો મહત્વના છે. ક્યાં ક્યાં? તો કે એક તારક ઉત્કલ્પના, 2 તારક યુગ્મ તારક ઉત્કલ્પના અને વાયુવીય અને ધૂળી વાદળ પર આધારિત ઉત્કલ્પના. તો જોઈએ કે એક તારક ઉત્કલ્પના કોને કહી શકાય? તો કે એ ઉત્કલ્પના પ્રમાણે શું થશે? તો કે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. જ્યારે 2 તારક ઉત્કલ્પના એટલે શું? તો કે એ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. વાયુવી અને ધૂળી વાદળ પર આધારિત ઉત્કલ્પનામાં શું કહેવામાં આવેલું છે? તો કે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોમાંથી થયું હોય એવું મનાય છે. હવે વિસ્તૃત ચર્ચા કરીએ તો એક તારક ઉત્કલ્પનામાં કોનો સમાવેશ થાય? તો કે વાયુવી રાશિ ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવાદળ હતું. વાયુવી વાદળના વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. ત્યાર પછી એની બીજી ઉત્કલ્પના હતી નિહારિકા વાદળ ઉત્કલ્પના, જેમાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી કે જેમણે 1796માં ગણિતજ્ઞ લાપ્લાસે કાન્ટની વાયુવી રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવી અને ધ્રુવી રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો. એના પછી નંબર 2 યુગ્મ તારક, જેને આપણે 2 તારક ઉત્કલ્પના પણ કહી શકીએ, જેમાં ગ્રહાણુ ઉત્કલ્પના જે 2 અમેરિકન વિદ્વાનોએ વૈજ્ઞાનિકોએ ટીસી ચેમ્બરલેન, જેમનું નામ છે વૈજ્ઞાનિકનું નામ ટીસી ચેમ્બરલેન અને બીજા વૈજ્ઞાનિક મોલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. તેઓએ એવું કહ્યું કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુદૂર વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું, જે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ, જે પેજ નંબર 9 પર આપેલી છે. ત્યાર પછી આવે છે વાયુવી અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો શ્મિડે સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં અંતર તારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના રજૂ કરી. તેના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ. લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુઓ, કયા વાયુઓ? તો કે હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂળીકણો અને વાયુવી વાદળો પરસ્પર પોતાના તરફ આકર્ષિત થયા. ધૂળી અને વાયુવી વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયુવી વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. એ ગ્રહોની ઉત્પત્તિ પછી ઉપગ્રહોનો ઉદ્ભવ થયો. આમ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વી, એક ગ્રહ તરીકે, પછી એક ગ્રહો, પછી ઉપગ્રહોની ઉદ્ભવ થાય. એટલે કે પૃથ્વીની ઉત્ક્રાંતિ અંગે પૃથ્વીના ઉદ્ભવ અને એ ઉત્ક્રાંતિ પહેલાં એક ગ્રહ, ઉપગ્રહ એ ઉત્કલ્પનાઓ દ્વારા પણ આપણે સમજાશે. ત્યાર પછી નિહારિકા વાદળ ઉત્કલ્પના એટલે શું? તો કોણે આપેલી છે? નિહારિકા વાદળ ઉત્કલ્પના. આઈએમપી પ્રશ્ન છે, જે જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર ના મતાનુસાર વાયુવી અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો.
સૂર્યના આકર્ષણ બળના કારણે વાયુવી અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા. સમયાંતરે મોટા સ્વરૂપના મોતી, જેને આપણે ગ્રહો, અને નાના સ્વરૂપના મોતી હોય એને ઉપગ્રહો બની ગયા. આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હશે. ત્યાર પછી આવશે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંત કયા કયા. હવે એ મહત્વનો છે, જેમાં નિહારિકા ઉત્કલ્પના પણ મહત્વનો છે. પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓમાંથી 2 વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃત પામી, જે આધુનિક ગણવામાં આવી છે, જેમાં નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના. આ બંને ઉત્કલ્પનાઓ હવે આપણે વિસ્તારથી જોઈએ તો નિહારિકા ઉત્કલ્પના કોણે રજૂ કરી, ક્યારે રજૂ કરી, એક વાક્યમાં પૂછી શકે, ટૂંકનોંધમાં પૂછી શકે. નિહારિકા ઉત્કલ્પના જણાવવું, જે અહીંયા આકૃતિ સાથે દર્શાવવી ફરજિયાત છે. અહીંયા નિહારિકા ઉત્કલ્પના એટલે કે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી. એના મતાનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવી વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયુવી વાદળ તપ્ત ગરમ, જેને કહીએ છીએ, પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકાના રૂપાંતર પામ્યું. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવી વાદળો દેખાય છે તેને આપણે નિહારિકા કહીએ છીએ. કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે 1796માં સુધારો કર્યો. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. તે ધીમે ધીમે ઠંડી પડવા લાગી. તેથી તેની સપાટીના ભાગો સંકોચાઈ ઘટ બનવા લાગ્યા. આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તેથી તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્રત્યાગી બળ વધવા લાગ્યું. યાદ રાખજો, તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્રત્યાગી બળ ઘટવા લાગ્યું. કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવી જથ્થો છૂટો પડી વલય આકારે અવકાશમાં ફેંકાયો. આ વાયુવી પદાર્થોને જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે આસપાસ ઠરવા લાગ્યો. આ વાયુવી વાદળોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાને કારણે વલયાકાર વાયુવી પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખાયા. ગ્રહોનું ઘનીભરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછી ફરી પાછું પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ, તેને આપણે સૂર્ય તરીકે ઓળખીએ. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડ વર્ષ પહેલાં થયો. ત્યાર પછી ભરતી ઉત્કલ્પના. ભરતી ઉત્કલ્પના એટલે શું? તો કે સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે, ટાઇડ જેને કહીએ છીએ. આ ભરતીને લક્ષમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ જેફ્રીઝ સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ પણ બળ મોટું હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવી ભરતી આવી. પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની નજીકને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. શિંગાર કે ચીરૂટ આકારનો વાયુવી જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. પ્રવાસી તારો સૂર્યથી જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો થયા. આ ઉત્કલ્પના પ્રમાણે
આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત જો પહેલાં પૃથ્વી ગ્રહ તરીકે સૌર પરિવારના, ત્યાર પછી ગ્રહોનું નિર્માણ થયું. ગ્રહોના નિર્માણ પછી એ જ પરિવર્તન પુનરાવર્તન થતાં ઉપગ્રહોનું નિર્માણ થયું, જેને કારણે આપણે કહી શકાય કે એમ પૃથ્વી સહિત અન્ય ગ્રહ ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓના સૂર્યથી ક્રમ, કદ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોનો ઉકેલ ભરતી ઉત્કલ્પનાને કારણે પ્રાપ્ત થયા. આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની રહી. આપણું સૌરમંડળ એક જ પ્રકારના વાયુવી પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું હોય એમ કહી શકાય. હવે સૌર પરિવાર, અહીંયા પૃથ્વીનો ઉદ્ભવ, એની અનેક પૌરાણિક માન્યતાઓ અને એ માન્યતાઓને આધારે અનેક સિદ્ધાંતોની રચના અને એ સિદ્ધાંતોની ઉત્કલ્પના, જેને આપણે કહીએ છીએ, એ સિદ્ધાંતની રચના પછી અનેક મહત્ત્વના 2 સિદ્ધાંતોને કારણે એક પૃથ્વીના સૌર પરિવારની રચના થઈ. આ 2 સિદ્ધાંતો એટલે કે નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના, એને આધારે એક સૌર પરિવારની રચના થઈ. તો આ સૌર પરિવાર એટલે શું? તો કોનો કોનો સમાવેશ થાય? તો એમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ, જેનો અધિષ્ઠાતા સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો, યાદ રાખજો, ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિ પણ આપવામાં આવેલી છે 11 પેજ ઉપર. સૂર્ય, એની સાથે જોડાયેલા 8 ગ્રહ અને એ 8 ગ્રહ સાથે સૂર્ય ગ્રહોનું કેટલા કિમી એક ગ્રહથી અન્ય ગ્રહ વચ્ચેનું અંતર, એના ગ્રહો કેટલા 173 કરતાં પણ વધારે ઉપગ્રહો છે, 8 ગ્રહો છે અને 45,000થી વધુ લઘુગ્રહો છે, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવારના એક સભ્ય હોય એમ કહી શકાય. આવા સભ્ય સાથે સૌ પ્રથમ યાદ રાખજો, ફરીથી 8 ગ્રહ, 173 કરતાં વધુ ઉપગ્રહો અને 45,000થી પણ વધુ લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓનો સંયુક્ત રીતે જે સભ્ય તરીકે સ્થાન ધરાવે છે, જેને આપણે સૌરમંડળ, સૌર પરિવાર તરીકે ઓળખી શકાય. તો સૌથી પહેલું મહત્ત્વનું સ્થાન કોનું? તો કે સૂર્યની વાત કરીએ આપણે. સૂર્ય વિશે ટૂંક નોંધ લખો એમ પૂછી શકે. સૂર્ય એટલે મધ્યમ કદનો તારો છે, જે સ્વયં પ્રકાશિત છે, કોઈના પર આધારિત નથી, સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પોતે પ્રકાશિત કરે છે. સૂર્યનો વ્યાસ કેટલો? એક વાક્યમાં, એક પ્રશ્નમાં પૂછી શકે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિમી છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધારે છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે? 28 ગણું વધારે છે. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. સૂર્ય ખૂબ તપ્ત છે, સ્વયં પ્રકાશિત છે, જેને કારણે અન્ય સભ્યોને પણ પ્રકાશિત કરે છે. એનું કારણ શું? તો કે તે ખૂબ જ વાયુપિંડ છે, ગરમ વાયુપિંડ છે, જેની સપાટીનું તાપમાન, સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6,000°C અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે, તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્યદ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય, જેના થકી પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય, તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. આ ઉર્જા વિકિરણ રૂપે પણ અંતરિક્ષમાં ફેંકાય છે. સૂર્ય વિશે ટૂંક નોંધ લખો તો આ સંપૂર્ણ એની ઉર્જા કેટલા સેલ્સિયસ ડિગ્રી અને ગુરુત્વાકર્ષણ બળ કેટલું વધારે છે પૃથ્વીના વ્યાસ કરતાં, જે 109 ગણો વધુ છે એનો વ્યાસ, જેને કારણે ગુરુત્વાકર્ષણ બળ પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે કહી શકાય. એ અહીંયા આપણે લખી શકીએ. સૂર્યની સપાટી પર દેખાતા, યાદ રાખજો, એક પ્રશ્નમાં એક ગુણમાં પૂછી શકે સૂર્ય કલંકો એટલે શું? તો સૂર્ય કલંકોને કહી શકાય તો કે સૂર્યની સપાટી પર દેખાતા
કાળા ધાબાને સૂર્યકલંક તરીકે ઓળખી શકાય. સૂર્યકલંકો સૂર્ય સપાટી પર આવેલા ફાટખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર ફેંકાય છે. જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. વધારે ગરમી થાય, તાપમાન વધારે હોય, એનું કારણ શું? તો કે સૂર્યકલંકોની સંખ્યા વધારે છે, જેને કારણે આપણને ગરમી વધારે થાય. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર, અંડરલાઇન કરજો. ફોટોસ્ફિયર એટલે શું એવું પણ વારંવાર પૂછાય. તો ફોટોસ્ફિયર એટલે શું? તો કે સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર તરીકે ઓળખી શકાય. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષો પછી જ નષ્ટ થશે. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે, કારણ કે સ્વયં પ્રકાશિત છે, આપણને પ્રકાશિત કરે છે, જેને કારણે સૂર્ય પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. સજીવ સૃષ્ટિના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે એ ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને આપણે ધૂમકેતુ તરીકે ઓળખી શકીએ. પૃથ્વી પરથી જોતાં ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી પૃથ્વી પરથી જોતાં એ ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ આ ભાગ ધરાવતો હોવાને કારણે આપણે એને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખી શકીએ. હેલીના ધૂમકેતુ સાથે વધુ જાણીતો ધૂમકેતુ છે તે છેલ્લે 1986માં દેખાયો હતો, હેલીનો તારો, જે હવે 2062માં પુનઃ દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો શું થાય? યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે તેવી માન્યતા હતી, પરંતુ તેનું દેખાવું જ એક સહજ ખગોળીય ઘટના છે. આ બધું કંઈ દેખાય છે એ ખગોળીય ઘટના છે. રાત્રે જોવા મળતા ખાસ ખરતા તારા કે તે ઉલ્કાઓ પણ સૌર પરિવારના સભ્યો છે. રાતે ઘણી વખત આપણે જોઈએ છે તો આકાશમાં જોઈએ રાત્રિના સમયે તો તારા ખરતા દેખાતા હોય. શું? તો કે ઉલ્કાઓ છે, એ પરિવારના સૌર પરિવારના સભ્ય છે. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને આપણે આકાશગંગા તરીકે ઓળખી શકીએ. યાદ રાખજો, આકાશગંગા એટલે શું? તો એ અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો છે, દુધિયા રંગનો છે અને એક પટ્ટો અવકાશમાં દેખાય, જેને આપણે આકાશગંગા તરીકે ઓળખી શકાય. આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે. એમાં સૂર્ય એટલે શું? સૌથી અહીંયા પૃથ્વીના ઉદ્ભવ સાથે સૂર્યની માહિતી થઈ. સૂર્યની માહિતીમાં મહત્ત્વના પોઈન્ટ: સૂર્યકલંકો એટલે શું? પૂંછડિયા તારા તરીકે કોને ઓળખી શકાય? ફોટોસ્ફિયર એટલે શું? અને આકાશગંગા એટલે શું? આટલું યાદ રાખજો. ત્યાર પછી ગ્રહો. સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, જેને આપણે પાર્થિવ ગ્રહો તરીકે ઓળખી શકાય. પાર્થિવ ગ્રહોના નામ આપો તો પણ આપણે લખી શકીએ: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખી શકાય, જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે. આ ગ્રહો વિશે આપણે અગાઉના ધોરણોમાં પણ માહિતી મેળવેલી છે, એટલે ફરી પાછું એનું રિપીટેશન કરતા નથી. ગ્રહો કેટલા? 8 ગ્રહો સૂર્યમંડળમાં જોવા મળે છે, જેમાં પાર્થિવ ગ્રહો 4 છે અને બાહ્ય ગ્રહો પણ 4 છે. એમ કુલ 8 ગ્રહો તરીકે આપણે અહીંયા માહિતી અગાઉના લેક્ચરમાં, મતલબ કે અગાઉના ધોરણમાં પણ તમે ભણી ગયા છો, ધોરણ 9 અને 10માં, જેને કારણે વિસ્તૃત માહિતી મેળવતા નથી. આમ છતાં અહીંયા સૌર પરિવારના ગ્રહો નામનું એક કોષ્ટક આપેલું છે, જે પેજ નંબર 13 ઉપર આપેલું છે. જેનું એટલું વાંચન કરશો તો પણ કોઈને કોઈ રીતે તમે કોઈ પણ પ્રશ્ન પૂછવો તો તમે સરળતાથી લખી શકો. સૌર પરિવારના ગ્રહો કેટલા, એના ઉપગ્રહો કેટલા, એની સંખ્યા કેટલી, એની વિશેષતાઓ કેટલી અને અન્ય એના ગ્રહોની વિશેષતાઓ કઈ છે, એ પણ અહીંયા
રંગ સાથે માહિતી આપેલી છે. એ ઉપગ્રહ એ કોષ્ટક ખાસ તૈયાર કરી લેજો. ગ્રહનું નામ, સૂર્યથી સરેરાશ અંતર કેટલા કિમી છે, પરિક્રમણ, પરિભ્રમણ સમય, વ્યાસ, ઉપગ્રહોની સંખ્યા, વિશેષતા અને અન્ય. આ કોષ્ટક ખાસ તૈયાર કરજો, જેમાં ખાસ કરીને ગ્રહો 2006 પહેલાં પ્લુટોને 9 ગ્રહો પૈકી એક ગ્રહ માનવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદમાં લેવાયેલા નિર્ણય મુજબ 2006 પછી પ્લુટોને ગ્રહની પરિભાષામાં સમાવેશ થતો નથી, જેને કારણે 9 ગ્રહ નહીં પણ આપણે અહીંયા માત્ર 8 ગ્રહ જ ભણવાના છે. એમાં સૌથી પૃથ્વીની નજીકનો ગ્રહ કયો? તો બુધ આવશે, એના પછી શુક્ર આવશે, એના પછી પૃથ્વી. સૌર પરિવારના સભ્યો અથવા સૌર પરિવારના ગ્રહોમાં સૌથી પહેલો ગ્રહ એટલે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આટલા 8 ગ્રહો છે. હવે સૌર પરિવારના ગ્રહમાં સૌથી અહીંયા પહેલી માહિતી આપવામાં આવેલી છે પૃથ્વી એટલે શું. આપણે કારણ કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો અનેક પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ આધારે આપણે જોયું, અને એ કલ્પના આધારે આપણે જોઈએ. એટલે કે પૃથ્વી એટલે શું? તો કે વસુંધરા એ માનવીનું નિવાસ સ્થાન છે, જે આપણે પહેલાં જ પોઈન્ટમાં જોયું કે એનું જન્મસ્થળ છે. સંપૂર્ણ માનવીના જન્મથી મૃત્યુ સુધી મિટ્ટીમાં મળી જાય છે. એ મતલબ કે જન્મ પણ પૃથ્વી પર થાય અને અંતે મૃત્યુમાં પૃથ્વીની સપાટી ઉપર થાય છે. જેથી કરીને એમ કહી શકાય કે માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. તેની આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800થી 1000 કિમી જેટલી છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર છે. યાદ રાખજો, પૃથ્વી સૂર્યથી કેટલા કિમી દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. જે શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા એના પર પ્રકાશિત ગ્રહ છે. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમી છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે? તેને 365.25 દિવસ લાગે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 ખૂણે નમેલી છે. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કયો છે? ચંદ્ર. પૃથ્વીનો ગ્રહ કેટલા? તો કે 1. કયો? ચંદ્ર. અથવા ચંદ્ર એ કોનો ઉપગ્રહ છે એમ પણ પૂછી શકે. તો પૃથ્વીનો એક કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. તેનો વ્યાસ આશરે 3,475 કિમી અને તે પૃથ્વીથી 3,85,000 કિમીના અંતરે આવેલો છે, જે પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ સમય કેટલો? 29.5 દિવસ લાગે છે. ચંદ્ર 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્ર યાત્રી બન્યા હતા, જે આપણને ખ્યાલ છે. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે, તપ્ત છે ખૂબ. ચંદ્રનું ગુરુત્વ બળ પૃથ્વીના ગુરુત્વ બળ કરતાં આશરે 6 ભાગનું છે. તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે. ત્યાર પછી અનેક સિદ્ધાંતોના તબક્કા અહીંયા આપવામાં આવેલા છે. બિગ બેંગ અને તેના વિવિધ તબક્કાઓ જે મહત્વપૂર્ણ છે. 20મી સદીના વૈજ્ઞાનિકો પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાના ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કર્યા. વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. બિગ બેગ સિદ્ધાંત કેવો છે? આધુનિક સિદ્ધાંત છે, જે સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા તરીકે ઓળખી શકાય.
આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે જે બેલ્જિયમ વિદ્વાન જોર્જ લિમિત્રેએ બિગ બેગનો સિદ્ધાંત આપ્યો. કોણે આપ્યો બિગ બેગનો સિદ્ધાંત? જોર્જ લિમિત્રેએ. 1920માં એડવિન હમ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંબંધે વિવિધ તબક્કા નીચે જણાવેલી અવસ્થાઓમાં થઈ રહી છે. અહીંયા બ્રહ્માંડને લગતી અનેક વિવિધ તબક્કાઓ આપેલા છે, જેમાં એક તબક્કો છે બિગ બેંગનો સિદ્ધાંત છે, જેમાં સૌથી પહેલાં એણે વાત કરેલી છે કે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા. એક જ સ્થાને તે સ્થિર હતા. આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા હતા. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષો પહેલાં થઈ હશે એમ મનાય છે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં પણ અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ ખૂબ ધીમી પડી ગઈ છે. ત્યાર પછી ચોથો ક્રમ, બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. આવી કલ્પના, આવે તબક્કાઓ બિગ બેંગના સિદ્ધાંત દ્વારા પૃથ્વીની ઉદ્ભવ વિશેની માહિતી આપેલી છે, જેને કારણે પૃથ્વીની ઉત્પત્તિ એટલે શું, ઉદ્ભવ પછી હવે આવશે એની ઉત્પત્તિ, અને એ ઉત્પત્તિ સાથે અનેક પરિસ્થિતિનું નિર્માણ, જીવનો ઉદ્ભવ થયો, કેવી રીતે થયો એ પણ માહિતી આપણે જોઈએ. પૃથ્વીની ઉત્ક્રાંતિ. પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે એ ભૂતકાળમાં ન હતી. પૃથ્વીની ઉત્ક્રાંતિ કેવી હતી? આજે જે સ્વરૂપમાં છે એવી ન હતી. આપણને ખ્યાલ છે કે અનેક પૌરાણિક કથાઓ આપણે જોઈ. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પણ પ્રાપ્ત થયું. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે હતી. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવ જગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળ રાશિ પથરાયેલી છે, તેથી તેને જલીય ગ્રહ તરીકે પણ ઓળખી શકાય. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખી શકાય અને પૃથ્વી પરની વિશાળ જળ રાશિને જલાવરણ તરીકે ઓળખી શકાય. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે, તેને મૃદાવરણ તરીકે ઓળખી શકાય. મૃદાવરણ એ ભૂકવચ છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહી શકાય. હવે પછીના પાઠમાં પણ આપણે જોવાનું છે કે મૃદાવરણ, જેને ઘનાવરણ, પૃથ્વીની ઉપરની સપાટીનું પળ છે, જેને ખડકાવરણ તરીકે પણ ઓળખી શકાય, અને ત્યાર પછી એના 2 આવરણો, જીવાવરણ, જલાવરણ, આવા અનેક આવરણો આગળના પાઠમાં ભણશું. મૃદાવરણની ઉત્ક્રાંતિ કેવી? તો કે મૃદાવરણ સરેરાશ 33 કિમી જાડાઈ ધરાવે. પૃથ્વીની ઉપરની સપાટી 33 કિમી જાડાઈ ધરાવે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1°C તાપમાન વધે છે. પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. તેના 2 પેટા વિભાગ છે, ભૂકવચ અને ભૂરસ. શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિમીથી ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ છે, તેને ભૂરસ તરીકે ઓળખી શકાય.
મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર જે ભૂગર્ભ કહેવાય છે તેને કેન્દ્રીય ધાતુપિંડ તરીકે પણ ઓળખી શકાય છે. તેનો વ્યાસ 6020 કિમી છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે તરીકે પણ ઓળખી શકાય. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગર, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ભાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે, જે હવેના પછીના પાઠમાં વિસ્તૃત રીતે જોશું. કોને કહેવાય? મહાસાગર, પર્વત, ઉચ્ચ પ્રદેશ વગેરે. ત્યાર પછી વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પૃથ્વીની ઉત્ક્રાંતિ જોઈ એના પછી પૃથ્વીની ઉત્ક્રાંતિમાં મહત્ત્વના મૃદાવરણ, જેને ઘનાવરણ, ત્યાર પછી મિશ્રાવરણ અને ત્યાર પછી નીચેનો ભાગ એટલે નિફે કોને કહી શકાય, જેને એ 3 આવરણોથી બનેલું એ મૃદાવરણની ઉત્ક્રાંતિ થઈ. અને હવે આવશે વાતાવરણ, જલાવરણ, ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પ્રથમ અવસ્થા, દ્વિતીય અવસ્થા અને તૃતીય અવસ્થા 3 અવસ્થાઓ આવેલી છે. જેમાં પ્રથમ અવસ્થામાં તો કે પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિને આ પ્રથમ અવસ્થા હતી. દ્વિતીય અવસ્થામાં પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુ અને પાણીનો વરાળ બહાર નીકળવા લાગ્યા. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહેવામાં આવે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું. ત્રીજી અવસ્થામાં શું થયું? તો કે આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાને કારણે સાગર અને મહાસાગરની રચના થઈ. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ પછી મહાસાગર રચાયા. તે પછી કરોડ વર્ષ પછી જીવસૃષ્ટિ ઉત્ક્રાંતિનો આરંભ થયો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી 250 થી 500 કરોડ વર્ષ પહેલાં વિકસી. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત થયા. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર રહી અને ત્યાર પછી જીવનો ઉદ્ભવ થયો. જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો? પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વીના ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. આધુનિક વૈજ્ઞાનિકો જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો. આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો. 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો. શરૂઆતના જીવો એક કોષમાં બનેલા અને અમીબા નામથી ઓળખાયા. આ અતિ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા. સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી કરોડરજ્જુવાળા, ડોક અને પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનાના ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા હતા. આશરે 4 કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા, બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધ માનવ કે કપી માનવ તરીકે પણ ઓળખાયા,
જે પાછળ પેજ નંબર 16 ઉપર સરસ મજાની આકૃતિ પણ આપવામાં આવેલી છે, જે ખૂબ નિરીક્ષણ કરી વાંચી લેજો. પાઠ પૂરો થાય છે અહીંયા. પ્રશ્ન 1-2 અસાઇનમેન્ટ માટે લખીને આવજો. બાકી પાઠ અહીંયા પૂર્ણ. અસાઇનમેન્ટ માટે પ્રશ્ન લખજો. પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 નિહારિકાવાદ સમજાવો અને પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. અને પ્રશ્ન નંબર 4 સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીને એક ગ્રહ તરીકે ચર્ચા કરો. બાકીના જે પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન નંબર 2ના પ્રશ્ન 4 છે, પ્રશ્ન નંબર 3ના 6, 4ના 7, જે પ્રશ્ન છે એ રેગ્યુલરની નોટમાં લખજો અને સારા અક્ષરે નોટ તૈયાર રાખજો. જ્યારે આવો ત્યારે રેગ્યુલરની નોટ અને અસાઇનમેન્ટની બંને નોટ સાથે લઈને આવજો. ફરીથી યાદ કરાવું, ધોરણ 11માં નોટ વિશે મેં પ્રથમ માહિતી આપેલી નથી, છતાં પણ ફરીથી યાદ કરું પહેલી વખત કે 2 નોટ બનાવવાની રહેશે. એક રેગ્યુલરની નોટ જેમાં પ્રશ્ન આપેલા હોય જોઈને લખવાના રહેશે, અને એક નોટ રહેશે અસાઇનમેન્ટ, જે તૈયાર કરીને લખવાના રહેશે. અસાઇનમેન્ટના પ્રશ્ન 2 કે 3 આપવામાં આવશે, બાકી રેગ્યુલરના પ્રશ્ન લખવા